નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ડભોઈના વિવિધ વિસ્તારોમાં આસ્થાભેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ મોટી સંખ્યામાં નગરજનોએ હોલિકા પૂજનની ધન્યતા અનુભવી હતી. સનાતન હિન્દુ ધર્મમાં ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકાના દહનનું વિશેષ મહત્વ રહેલું છે. અસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન આ પર્વને ડભોઈવાસીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. ડભોઈ નગર અને તાલુકાના વિવિધ 4 રસ્તાઓ તેમજ ખુલ્લા મેદાનોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં લક્ષ્મી ચોક વિસ્તારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ દ્વારકાધીશ હવેલી, ઝારોલા વાગા અને નાંદોદી ભાગોળ જેવા વિસ્તારોમાં પણ વિશાળ હોળી પ્રગટાવવામાં આવી હતી. નગરજનોએ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ અને ધાણી મમરાનો પ્રસાદ અર્પણ કરી આગામી વર્ષ સુખાકારી અને આરોગ્યપ્રદ નીવડે તેવી પ્રાર્થના કરી હતી. મહાલક્ષ્મી ચોક ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના સમગ્ર 8 ફળિયા ભેગા મળી હિન્દુ એકતાનું અમે એક સંગઠન બનાવીને આ હોલિકા દહનનું આયોજન કરીએ છીએ. દર વર્ષે અવનવા થીમ થકી અમે આ હોલિકા દહનની અંદર આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ ભક્ત પ્રહલાદની અને માતા હોલિકાના સ્વરૂપે અમે હોલિકા દહનનું આયોજન કર્યું છે. આજુબાજુના તમામ લોકોને સાથે રાખીને આ હોલિકા દહનનું અમે આયોજન કરીએ છીએ. ડભોઈના યુવાઓને અમે વિનંતી કરીએ છીએ કે દર વખતે આ હોલિકા દહનનું આયોજન થાય છે, પણ દર વખતે હર્ષો ઉલ્લાસથી અને જે ગેમો છોડીને આની અંદર ધાર્મિક કાર્યોની અંદર આગળ આવી એ લોકો હોલિકા દહન આયોજન કરે અને હિન્દુ એકતા વધતી રહે એ નિમિત્તે અમે દરેકને આહ્વાન કરીએ છીએ કે હોલિકા માતાનું આયોજન કરી હોલિકા દહનનું ઉજવણી કરો. ભારત માતા કી જય, વંદે માતરમ. ગયા વખતે અમે કઈ થીમ રાખ્યું હતું? ગયા વર્ષે અમે હોલિકા દહનની અંદર પ્રહલાદને લઈને હોલિકા દહન, હોલિકા માતા ગોલ ફરે અને પ્રહલાદ ઉપર ચડી જાય એ રીતે અમે આયોજન કર્યું હતું. આ વર્ષે સેમ આયોજન કરીને ખાલી ભક્ત પ્રહલાદને અમે ઉપરથી ખેંચીને ભક્ત પ્રહલાદ ઉપર આવી જાય એ રીતે આયોજન કર્યું. તમે વિડીયોમાં જોઈ શકશો. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.